નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર વિષય છે આપણો ગુજરાતી, જેની અંદર લેસન છે આપણું 11મું. એનું નામ છે મરજીવિયા, જે આપણે સોનેટ કાવ્ય છે, જેના લેખક છે પૂજાલાલ. જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉની લેક્ચરની અંદર જે સોનેટ કાવ્ય છે એની સમજૂતી મેળવી ગયા છીએ. ત્યારબાદ સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો છે, તળબદા શબ્દો પણ એનો પણ અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાયની અંદર નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિકલ્પ આપેલા છે, એમાંથી જે સાચો જવાબ છે એની સામે તમારે રાઈટની નિશાની કરવાની છે. તેમાં પ્રથમ નંબર જોઈશું આપણે. મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? 1. રડતા રડતા આડા ફર્યા, ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું. સી. મીઠું મોઢું કરાવી મરજીયાને વળાવ્યું. ડી. આવી વિનાશક વાત ક્યાંથી વળગી લેવું વિચારવા લાગ્યા. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો બોલો વિદ્યાર્થી મિત્રો. આ 4 છે, 4 ની અંદરથી આપણો કયો જવાબ આવશે? સરસ. મીઠું મોઢું કરાવી મરજીયાને વળાવ્યા. નંબર 2. મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? ક્યારે ન ખૂટે તેટલા મણી મોતીના ખજાના. બી. શંખ અને છીપલા. સી. જહાજનો કાટમાળ. ડી. ખાલી હાથે પાછા ફર્યા. શું લાવ્યા મરજીયા દરિયામાંથી વિદ્યાર્થી મિત્રો? શું શોધીને લાવ્યા? બોલો. સરસ. ક્યારે ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો. 3. મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? નિરાશ અને મ્યાલ વધને, ઉત્સાહથી ડગલા ભરતા, હિંમત હારીને પોતાના પ્રિયજનોના સહારે. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? મરજીવિયા કઈ રીતે સમુદ્રમાં ભણી ઉતર્યા? ચલો બોલો. ઉત્સાહથી ડગલા ભરતા. 4. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગતું પડતું નથી? ડુંગરા જેવા મોજા ઉછાળતો ન હતો, તાગ ન આવે તેટલું અતિ ઊંડું જળ હતું, અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો. ડી. સમુદ્રનું જળ છીછરું હતું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો બોલો, વિચારો પછી બોલો. સરસ. સમુદ્રનું જળ છીછરું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા પણ વિકલ્પો એવા હોઈ શકે કે કયો ગુણ મરજીયાને લાગુ પડતો નથી? અટંગ, ઉત્સાહી, તાકતવર કે કાયર? સરસ, કાયર. ત્યારબાદ કે પ્રિયજનોના મતે મરજીયાનું સાહસ કેવું હતું? જીવન વેડફી નાખનારું, વિનાશકારી, આંધળી બલા વળગેલું, ગર્વ લેવા જેવું. એ અને બી દર્શાવ્યા પ્રમાણેનું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો. કેવું હતું એમનું જીવન? એ અને બી એટલે કે જીવન વેડફી નાખનારું અને વિનાશકારી, આંધળી બળા વળગેલું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જીવનમાં જે દ્રઢ નિશ્ચયથી રહીને સાહસ કરે એને શું મળે છે? સૌને પ્રેમ, મણી મોતી જેવું અમૂલ્ય ફળ, પુષ્કળ સંપત્તિ કે સાચા ગુરુ? સરસ. મણી મોતી જેવું અમૂલ્ય ફળ. ત્યારબાદ મરજીવિયા જે કાવ્યનું સ્વરૂપ છે એ જણાવવાનું છે. એ ગીત છે, પછી લોકગીત છે,
સોનેટ છે કે અછાંદસ છે? શું છે વિદ્યાર્થી મિત્રો? મેં કીધેલું જ છે તમને, આ તો આવડવું જ જોઈએ ને. સરસ, સોનેટ. ચલો તારે હવે પ્રશ્નોના જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે આપણો, મરજિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દમાં ચર્ચો. તો કે સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજિયા કહેવે છે. તેઓ જાણે કે સમુદ્રના પાણી ઊંડા છે, તેમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે, તેમ છતાં એમનું જે મન કેવું છે? મક્કમ છે. એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. એમના જે ઘર છે એ ઘર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી, કેમ કે એમના પ્રિયજનો રોકે છે એમને ત્યાં જતા, પરંતુ એમને કશું અસર અડતી નથી ને એ જતા નથી. એમને તો જ્યાં જવું છે ત્યાં સમુદ્રમાં જવા માટે એ તત્પર છે. એમનું એક જ લક્ષ્ય છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણિમોતીના જે અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેટલા સંશોધનોનો સામનો કરવો પડે છે, તો એનાથી સહજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનની અંદર દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તે પોતાના નિશ્ચય લક્ષ્ય સુધી પહોંચીને મણિમોતી જેવી જે કિંમતી વસ્તુઓ છે એ કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. ત્યારબાદ આગળ પ્રશ્ન બીજો જોઈએ કે મરજિયાની સફળતા પાછળ જે રહસ્ય છે એ રહસ્ય તમારા શબ્દોમાં વર્ણવો. તો મેન એમનું શું રહસ્ય હતું? એમને જે સફળતા પ્રાપ્ત કરી હતી, એ સફળતા પ્રાપ્ત કરવાનું એમનું જે રહસ્ય છે એ રહસ્ય શું છે? તો કે મરજિયા સમુદ્રના તળિયેથી મણિમોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે, કારણ કે એ દ્રઢ નિશ્ચયી છે. એમને મક્કમ રાખેલું હોય છે મન. એમના પ્રિયજનોનો એમને આગળ રડે છે, કગરે છે, એમને જવા રોકવા પ્રયત્ન કરે છે, છતાં એ રોકાતા નથી. એમના હૃદયની અંદર ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં અગાધ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાઓનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે, એટલે જ જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહજિક મરજિયાન સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો જે અમૂલ્ય ખજાનો છે એ ખજાનો લઈને બહાર આવે છે. મરજિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલી જે ઉમદા જે ગુણો છે એ ગુણો છે. ટૂંકા પ્રશ્નો છે 2-3 વાક્યોમાં. મરજિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બળા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજિયાને રોકવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ એ રોકાતા નથી. બીજો પ્રશ્ન, સમુદ્ર ભણી જતી વખતનો મરજિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. તો સમુદ્ર ભણી જવા માટે મરજિયાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચય હતા. આથી એમને ઉત્સાહીથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખમાંથી તેજ હતું અને અંગે અંગમાં અગાધ બળ હતું. ત્રીજું, સમુદ્રમાં કૂદી
પડવાનું મરજિયાનું સાહસ વર્ણવવું. રત્નાકરમાં વિકરાળ અફાટ મોજા ગર્જના કરી રહ્યા હતા, જેમાં ગિરિમાળ પર મોજા અફાટ તેમજ મરજિયાના જે હૃદય પર એ મોજા અફડાતા હતા. તેમ છતાં મરજિયાએ પીછેહટ કરી નહીં. એ સાહજિક મરજિયા સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ્યા હોય તેમ. નીચેની પ્રશ્ન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, કે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. ખૂંદા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તો સાહજિક જે મરજિયાઓ સમુદ્રના છેક તળિયા સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એવું ગાઢ અંધકારમય વાદળ, એટલે કે જે વાદળ છે એ વાદળથી વાતાવરણ આખું બદલાઈ ગયું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા, છતાં સહજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રમાં ખૂંદી વળ્યા અને અમૂલ્ય અખૂટ મણિ જે મોતી છે એ મણિમોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી, વિદ્યાર્થી મિત્રો કહેવા માંગે છે કે જીવનમાં પણ કે આવી સાહજિક વૃત્તિ હોય, મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવનનું જોખમ ખેડીને ગમે તેવા જે સંઘર્ષો હોય છે એ સંઘર્ષોની સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને? આ પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગઈ હશે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વર વ્યંજન છૂટા પાડવાના. એના અંદર સમુદ્ર જે શબ્દ છે એ સમુદ્ર શબ્દને છૂટો પાડીએ. તો સમુદ્ર જે શબ્દ છે એને આપણે છૂટો પાડીએ તો એનો પડશે ધ્વનિ છૂટી કે સ વત્તા અ વત્તા મ વત્તા ઉ વત્તા દ વત્તા ર વત્તા અ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સંજ્ઞાના પ્રકારો. તો ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરી વ્યક્તિવાચક છે, ભાવવાચક છે, જાતિવાચક છે કે દ્રવ્યવાચક છે? તો જાતિવાચક આવશે. પછી અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને પ્રહરે, તો દ્રવ્યવાચક છે, જાતિવાચક છે, વ્યક્તિવાચક છે કે ભાવવાચક છે? સરસ, દ્રવ્યવાચક. વિશેષણના પ્રકાર જોઈશું. કહીથી વળગી વિનાશ કર આંધળી આ બલા, સંખ્યાવાચક, ગુણવાચક, સાર્વનામિક કે પરિણામવાચક? તો આપણો જવાબ આવશે ગુણવાચક. ત્યારબાદ જોઈશું ખૂંધા મરણના તમોમય તળો અને પામ્યા, સંબંધવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક કે ગુણવાચક? સરસ, સંબંધવાચક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે સમાસો છે એ સમાસનો પણ અભ્યાસ કરવાનો છે, પણ એ આપણું પછી ગ્રામર આવશે એની અંદર આપણે જોઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું શબ્દ સમૂહ. તો સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર, તરવૈયો, સાહસવીર, નાવિક કે મરજીયો? શું આવશે વિદ્યાર્થી મિત્રો? સરસ, મરજીયો. પછી પર્વતની લાંબી હારમાળા, ડુંગરાળ, ગિરિમાળ, પર્વતીય કે ટેકરી? સરસ, ગિરિમાળ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું રૂઢિ પ્રયોગોનો સાચો અર્થ. તો કમર કસવી, તો કમર પટ્ટો જોરથી બાંધવો, કમર તાણવી, હિંમતથી કામ કરવા તૈયાર થવું કે કમર ટટાર કરવી? શું આવશે વિદ્યાર્થી મિત્રો?
સરસ. હિંમતથી કામ કરવા તૈયાર થવું. પછી ડગ ભરવા, પાપા પગલી માંડવી, ડગું મંગું ચાલવું, આરંભ કરવો, ડગલા પાડવા. સરસ. આરંભ કરવું. પછી બળ ઉભરવું, તો હિંમત આવવી, ક્રોધ આવવો, લડવા માટે સુરતાન ચડવું કે બળવાન થવું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સરસ. બળ ઉભરવું એટલે કે હિંમત આવવી અથવા તો શક્તિ આવવી. ત્યારબાદ આડા ફરવું, તો કે પડખું ફેરવું, વિરોધ દર્શાવવું, આડી વાત પકડવી કે વાંકા વળી જવું. સરસ. વિરોધ દર્શાવવો. આંધળી બળા વળગવી, અવિચાર ઉપાધિ આવી પડવી, ખોટું વળગણ રાખવું, ખોટા કામ કરવા, ન ગમે તો પણ વળગતા રહેવું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સરસ. અવિચારી ઉપાધિ આવી પડવી. ત્યારબાદ વાર્યા ન વરવું, મનાઈ ન કરવી, વિરોધ ન કરવો, સમજાવવા છતાં ન માનવું, ઓવારણા લેવાની ના પાડવી. સમજાવવા છતાં ન માનવું. પછી કૂદી પડવું એટલે કે સાહસ કરવું, દખલગીરી કરવી, છલાંગ મારવી, તરાફ મારવી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? કૂદી પડવું એટલે સરસ સાહસ કરવું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાયના પ્રશ્નમાં વ્યાકરણમાં સમજણ પડી ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર હું તમને જે આપણું સોનેટ કાવ્ય છે એની સમજૂતી એક વખત આપી દઉં, જેથી તમને ખ્યાલ સારી રીતે આવી જાય. શું છે જો? સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, એટલે કે ટેકીલા જે મરજીયા છે, એટલે કે મરજીયા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. અટંક મરજીયા ડગ ભરત ઉત્સાહનો, એટલે કે આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા. પ્રદીપ્ત નયનો અઘાત બળ ઉભરે અંગથી, એટલે આંખો ઉત્તેજિત હતી અને અંગમાં અતિશય તાકાત ઉભરતી હતી. મહાવર તણી દિશા પર ઠરી બધી ચાહના, એટલે કે મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહ એટલે કે ઈચ્છા સ્થિર થઈ હતી. ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, એ મરજીયાને જે પ્રિયજનો છે એ ડરી ગયા અને તેઓ સજલ આંખે એમને જતા રોકવા એમની સામે ઊભા રહ્યા. શિખામણ દીદી વૃથા જીવનને વેડફો કા ભલા, એમને સલાહ પણ આપી કે નાહકનું શા માટે તમારું જીવન કે ગુમાવો છો. કઈથી વળગી વિનાશ કર આંધળી આ બલા, એટલે કે આ વિચારી ઉપાધિ તમને કે ક્યાંથી વળગી છે, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. પરંતુ કે દ્રઢ નિશ્ચયથી આ મરજીયાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં. તેઓ તો માત્ર સમુદ્રમાં જવા માટે તૈયાર જ હતા. ગયા ગરજતા અફાટ વિકરેલ રત્નાકર, એટલે કે અફાટ ગરજતા વિકરાલ સમુદ્ર ગયા. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા, ગિરિમાળ સાથે મોજા અફડાય એમ એમના હૃદય ઉપર મોજા અફડાયા. તો પણ કે શું કહે છે જો? હઠ્યા ન લવ તો ય સાહજિક સર્વ કૂદી પડ્યા, તો પણ કે તેઓ સહજ પણ ખસ્યા નહીં
આ બધા સર્વ જે સાહજિકો સમુદ્રમાં શું કર્યું? અગાધ જળમાં કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરે, એટલે કે જાણે કાળની ગુફામાં એમને પ્રવેશ કર્યો હોય, દાખલ થયા હોય એવો કર્યો. ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા, મૃત્યુના જે અંધકારમય તળિયા ખૂંદી વળ્યા. અખૂટ મણિમોતી કોષ લઈ બહારે આવ્યા, અને અખૂટ મણિમોતીનો જે ખજાનો છે એ લઈને તેઓ બહાર આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે, કાવ્યમાં સમજણ પડી ગઈ હશે. જો તમે શબ્દાર્થ સમજશો તો કાવ્ય તમને સમજવું ખૂબ જ સહેલું લાગશે. બાકી જો શબ્દનો અર્થ ખ્યાલ નહીં આવે તો કાવ્યમાં સમજણ પડશે નહીં. તો કવિતામાં ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તમને આવી ગયો ને? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે જોઈ લીધો, વ્યાકરણ પણ આપણે જોઈ લીધું. એમાં દરેકમાં તમને સમજણ પડી ગઈ ને? સારું, ચલો તારે વિદ્યાર્થી મિત્રો, તમારે હવે અહીંયા આપણે જે મરજીયા આ સોનેટ કાવ્ય છે એ અહીંયા આપણે પૂરું થાય છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ મરજીયા છે એ મરજીયા આપણું સોનેટ કાવ્ય છે, અને એ 14 પંક્તિઓમાં લખાયેલું જ હોય છે. સોનેટ જે કાવ્ય હોય એ માત્ર 14 પંક્તિઓમાં જ લખેલું હોય છે. એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પછી મરજીયા જે છે એ આપણું સાહિત્ય પ્રકાર એનો છે સોનેટ. એના કવિ છે પૂજાલાલ. આની અંદર લેખકે કે જે મરજીયા છે, જે સમુદ્રમાં નાવિકો જાય છે, પોતાના જીવનું જોખમ રાખીને સમુદ્રમાં જઈ અને મણિમોતી લઈ બહાર આવે છે, પોતાના જોખમે, પોતાના જીવના જોખમે, એનું કે ચિત્ર અહીંયા આલેખેલું છે. એની વાત અહીંયા આપણને કરેલી છે. એમના પ્રિયજનો એમને આંખમાંથી આંસુ આવી જાય છે, રડે છે, એમને કગરે છે, સારી સલાહ આપે છે. દ્રઢ નિશ્ચય મક્કમ હોય છે, એટલા માટે એ ડરતા નથી અને પોતાના કામ કરવા માટે એ તત્પર હોય છે, અને એ પોતે પોતાના કામ માટે જાય પણ છે અને સહી સલામત બહાર આવે પણ છે. એની ચર્ચા આપણે આ કાવ્યમાં કરી છે. તો તમને વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં સમજણ પડી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં આ જે મરજીયા છે એની અંદર સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી શબ્દો, તળપદા શબ્દો, એ ઉપરાંત જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. જે દિવસે વિદ્યાર્થી મિત્રો તમારે સ્કૂલમાં આવવાનું રહેશે એ દિવસે હું તમારું આ જે હોમવર્ક છે, તમને હું જે હોમવર્ક આપું છું એ હોમવર્ક એ દિવસે હું તમારું હોમવર્ક ચકાસી. એટલા માટે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારું આ જે હોમવર્ક છે એ તમારે પૂરું કરી દેવાનું. અને જે તમે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો લખો છો, પ્રશ્નો અને જવાબ સાથે સાથે, તો વાંચી ને તૈયાર કરતું રહેવાનું અને સાથે લખતા રહેવાનું. એમને એમ લખવાનું નહીં, વાંચતા રહેવાનું અને લખતા રહેવાનું, જેથી તમને એમાંથી કંઈક થોડું યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે 11મું લેસન છે એ પૂરું કરીએ છીએ, અને હવે પછીનું જ્યારે લેક્ચર આવશે એની અંદર આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. જય હિન્દ.